Welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. In microbiology, સેમેસ્ટર નંબર 3, પ્રેક્ટિકલ નંબર 10C, એમ શું છે આપણે સ્ટડી કરી લઈએ. એસ્ટિમેશન ઓફ નાઇટ્રાઇટ નાઇટ્રોજન ફ્રોમ ધ ગિવન વોટર સેમ્પલ. તમને એક વોટર સેમ્પલ આપ્યું હશે. એ વોટર સેમ્પલમાં કેટલા અમાઉન્ટમાં NO2 પ્રેઝન્ટ છે એ તમારે ચેક કરવાનું છે. વોટર સેમ્પલ કોઈ બી હોઈ શકે, સીવેજ વોટર બી હોઈ શકે, ટેપ વોટર બી હોઈ શકે. કોઈ બી વોટર સેમ્પલ આપેલું હશે, એમાં નાઇટ્રાઇટ નાઇટ્રોજનનું કન્સન્ટ્રેશન કેટલા અમાઉન્ટમાં આપેલું છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કોલોરીમેટ્રિક અથવા તો સ્પેક્ટ્રોફોટોમેટ્રિક મેથડની મદદથી. આ હતો તમારો એમ. નેક્સ્ટ જોઈએ ક્યાં ક્યાં કન્ટેન આવશે. કન્ટેનમાં ઇન્ટ્રોડક્શન, પ્રિન્સિપલ, રિએક્શન. પ્રિન્સિપલ અને રિએક્શનમાં તમે કઈ બી રિએજન્ટ એડ કરો છો તમારા સેમ્પલ જોડે તો તમને રિએક્શન શું જોવા મળશે, કયો કલર ફોર્મ થશે, ફર્ધર એની ઓડી કેટલા નેનોમીટર ઉપર આપણે ડિટેક્ટ કરશું, એ બધું શું આવશે, પ્રિન્સિપલમાં આવશે. એના પછી રિએજન્ટ આવશે કે કયા કયા રિએજન્ટનો આપણે યુઝ કરીએ છીએ. એના પછી પ્રોટોકોલ આવશે, કેલ્ક્યુલેશન આવશે, રિઝલ્ટ એન્ડ ધ કન્ક્લુઝન આવશે. આટલા બધા કન્ટેન્ટ આપણે કવર કરવાના છે. નેક્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં NH3 છે એ NO3 માં કન્વર્ટ કરે છે, જ્યારે NO2 શું હશે, ઇન્ટરમીડિયેટ હશે, જે અમોનિયા છે એ નાઇટ્રેટમાં કન્વર્ઝન કરે છે. કોની પ્રેઝન્સમાં, તો કે નાઇટ્રાઇટની પ્રેઝન્સમાં. એટલે આપણે એમ કહી શકીએ કે જે અમોનિયા સાયકલ છે એમાં NO2 ઇન્ટરમીડિયેટ તરીકે બી રોલ પ્લે કરે છે. જ્યારે NH3નું કન્વર્ઝન NO3માં થાય છે ત્યારે NO2 શું કરશે, તો કે ઇન્ટરમીડિયેટનો રોલ પ્લે કરશે NH3નું કન્વર્ઝન NO3માં કરવા માટે. હવે તમારું જે આ સેમ્પલ છે તમને ક્યાંથી મળી આવશે, તો કે વેસ્ટ વોટરમાંથી બી મળી આવશે, એના સિવાય ટેપ વોટરમાંથી બી મળી આવશે. ડિફરન્ટ વોટર સેમ્પલમાંથી બી આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ કે NO2 પ્રેઝન્ટ છે કે એબસેન્ટ છે. અને એનું પ્રેઝન્ટ હશે તો તમને રિએક્શન જોવા મળશે, ને એબસેન્ટ હશે તો કોઈ બી પ્રકારનું રિએક્શન તમને ફોર્મ થયેલું જોવા મળશે નહીં, અને ફર્ધર તમે કન્સન્ટ્રેશન બી ફાઇન્ડ આઉટ કરી શકશો નહીં. હવે અહીંયા એમ કીધું છે કે ડિઝીઝ થાય છે. ડિઝીઝ ક્યારે થશે, તો કે પર્ટિક્યુલર જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન હોય, અમુક નોર્મલ રેન્જ હોય, એના કરતાં જો NO2નું કન્સન્ટ્રેશન વધી જશે તો ડિઝીઝ થઈ શકે છે. કોઈ બી નોર્મલ રેન્જ હોય એના કરતાં NO2નું નોર્મલ રેન્જ વધી જાય, કન્સન્ટ્રેશન વધી જશે તો ડિઝીઝ થઈ શકે છે હ્યુમનમાં. હ્યુમનમાં કયું ડિઝીઝ થશે, તો કે બ્લુ બેબી સિન્ડ્રોમ અથવા તો મિથેલોગ્લોબ્યુનેમા. મિથેમોગ્લોબિનેમિયા, અનેમિયા પાછળ આવે છે, એ ડિઝીઝ થશે. જો એ નામ યાદ ના રહે તો તમે બ્લુ બેબી ડિઝીઝ બી લખી શકો છો. હવે તમને આ બ્લુ બેબી ડિઝીઝ કેવી રીતે થશે, તો કે જે NO2 છે એ રિએક્ટ કરશે હિમોગ્લોબિન સાથે. NO2 કોની સાથે રિએક્ટ કરશે, તો કે જે હિમોગ્લોબિન હશે, તમારું જે હ્યુમન બ્લડ હશે એમાં RBC રહેલા હશે, એ RBCમાં એક પ્રોટીન રહેલું હશે, કયું હશે, તો કે હિમોગ્લોબિન. જે NO2 છે એ હિમોગ્લોબિન સાથે શું કરશે, રિએક્ટ કરશે અને પ્રોડ્યુસ શું કરશે, મિથેમોગ્લોબિન. હવે આ મિથેમોગ્લોબિન છે એની પાસે કેપેસિટી હશે કે જે આરબીસી ઓક્સિજનનું ટ્રાન્સપ્લાન્ટેશન કરે છે, ટ્રાન્સપોર્ટ કરે છે, કરવા દેશે નહીં. હવે આ કન્ડિશનમાં શું થશે, તો કે ઓક્સિજનને ટ્રાન્સફર ના થાય તો આપણે સિરિયસ કન્ડિશન કહેવાય. તો એ કન્ડિશન જે હોય અને એના લીધે જે ડિઝીઝ થાય એને કહેવાય મિથેમોગ્લોબિનેમિયા અથવા તો બ્લુ બેબી સિન્ડ્રોમ. સૌથી પહેલા ડિઝીઝમાં શું થશે, તો કે તમારી પાસે જે હ્યુમન બ્લડ છે, તમારું જે બ્લડ છે એમાં શું રહેલું હશે, આરબીસી રહેલા હશે. આરબીસીમાં હિમોગ્લોબિન પ્રોટીન રહેલું હશે. જે NO2 છે એ હિમોગ્લોબિન સાથે શું થશે, કમ્બાઈન થશે અને ફર્ધર શું ફોર્મ થશે, મિથેમોગ્લોબિન ફોર્મ થશે. મિથેમોગ્લોબિન છે એ ઓક્સિજનને ટ્રાન્સફર થવા દેશે નહીં,
એટલે શું થશે? ઓક્સિજન ટ્રાન્સફર ના થાય તો આપણે પ્રોબ્લેમ થઈ શકે. એ જે પ્રોબ્લેમ થાય છે એને કહેવાય એ ડિઝીઝને મિથેમોગ્લોબિનેમિયા અથવા તો બ્લુ બેબી સિન્ડ્રોમ. આ ડિઝીઝ ક્યારે થશે? તો કે NO2 નું કન્સન્ટ્રેશન અમુક અમાઉન્ટ કરતાં બહુ વધી જાય તે એ કન્ડિશનમાં આ સિન્ડ્રોમ થઈ શકે છે. ઇન્ટ્રોડક્શનમાં પહેલાં શું આવશે? તો કે NO2 ઇન્ટરમીડિયેટ તરીકે રોલ પ્લે કરે છે. ક્યારે? તો કે NH3 નું કન્વર્ઝન NO3 માં થશે ત્યારે NO2 ઇન્ટરમીડિયેટ છે. હવે તમને કયા સેમ્પલમાં NO2 જોવા મળે? તો કે વેસ્ટ વોટર છે અથવા તો બીજા કોઈ બી વોટરના સેમ્પલ હોય એમાં બી તમને NO2 જોવા મળશે. હવે અમુક અમાઉન્ટ કરતાં બહુ અમાઉન્ટ વધી જાય NO2 નું તો કોઈ બી ડિઝીઝ થઈ શકે છે. એમાં એક ડિઝીઝ છે જે હ્યુમન બ્લડમાં થાય છે, એ છે બ્લુ બેબી ડિઝીઝ. મોસ્ટલી આ ડિઝીઝ કેમાં જોવા મળે છે? તો કે મોસ્ટલી આ ડિઝીઝ 3 મંથના બેબીઝ હોય એમાં સૌથી વધારે જોવા મળે છે. મોસ્ટલી આ ડિઝીઝ 3 મંથના બેબી હશે એમાં સૌથી વધારે તમને જોવા મળશે. આ હતું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ જોઈએ પ્રિન્સિપલ. પ્રિન્સિપલમાં તમે જે મેથડ યુઝ કરો છો એમાં જે રિએજન્ટ છે એ છે કલર રિએજન્ટ મેઇન રોલ પ્લે કરે છે. જે રિએજન્ટ આવશે આમાં એનું નામ છે કલર રિએજન્ટ. એ મેઇન રોલ પ્લે કરે છે. હવે શું કીધું છે? તો કે નાઇટ્રેટ NO2 is determined through the formation of NO2 is determined through the formation of reddish purple azodite produced at pH 2 to 2.5. NO2 નું ફોર્મેશન કેવી રીતે થશે? તો કે NO2 છે એ કલર રિએજન્ટ સાથે શું કરશે? રિએક્ટ કરશે અને એક પ્રોડક્ટ ફોર્મ થશે. એ જે પ્રોડક્ટ હશે એની પીએચ વેલ્યુ કેટલી હશે? એ જે પ્રોડક્ટ હશે એની પીએચ વેલ્યુ 2 થી 2.5 હશે. એ 2 થી 2.5 વચ્ચે એક કલર પ્રોડ્યુસ થશે રેડિશ પર્પલ. હવે એની ફર્ધર તમે શું લેશો? ઓડી લેશો. હવે તમને નેક્સ્ટ આપ્યું છે પ્લસ પ્લસ કરીને, એ શું છે? રિએક્શન છે. રિએક્શનમાં શું કીધું છે? તો કે NaNO2. NaNO2 શું હશે? અહીંયા એલિક્વોટ હશે અથવા તો તમારે જેનું કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે એ વસ્તુ હશે. હવે NaNO2 સાથે રિએક્ટ શું કરશે? તો કે સલ્ફાનેલેમાઇડ, NAD એન્ડ ફોસ્ફરિક એસિડ. આ જે સલ્ફાનેલેમાઇડ છે, NAD છે અને જે ફોસ્ફરિક એસિડ છે, આ 3 વસ્તુ છે એનાથી કલર રિએજન્ટ બનેલું હશે. જે ફોસ્ફરિક એસિડ છે એ એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરે છે. એના પછી NAD શું છે? તો કે ડાઈ છે. NAD છે એ ડાઈ છે. NAD નું ફૂલ ફોર્મ શું છે? તો કે 1-નેપ્થાઇલ ઇથિલિન ડાઈએમાઇન ડાઈહાઇડ્રોક્લોરાઇડ. જે NAD છે એનું ફૂલ ફોર્મ છે 1-નેપ્થાઇલ ઇથિલિન ડાઈએમાઇન ડાઈહાઇડ્રોક્લોરાઇડ. સલ્ફાનેલેમાઇડ, NAD અને ફોસ્ફરિક એસિડ આ 3થી બનેલું હશે કલર રિએજન્ટ. હવે જ્યારે NaNO2 કલર રિએજન્ટ સાથે શું થાય છે? કમ્બાઈન થાય છે ત્યારે એક કલર ફોર્મેશન થશે. કલર ફોર્મેશન થતાં પહેલાં આપણી એ જે સોલ્યુશન છે એની પર્ટિક્યુલર કંઈક પીએચ વેલ્યુ હશે. તો એની પીએચ વેલ્યુ ત્યારે કેટલી હશે? તો કે 2 થી 2.5. એટલે આપણે શું કહી શકીએ? એસિડિક પીએચ વેલ્યુ હશે. તો એ એસિડિક પીએચ વેલ્યુ એ રેડિશ પર્પલ એઝોડાઈ ફોર્મેશન કરે છે, જેની ઓડી આપણે 543 નેનોમીટરે લઈએ છીએ. અહીંયા સૌથી પહેલાં પ્રિન્સિપલમાં શું આવશે? તો કે નાઇટ્રાઇટ NO2 છે એમાં તમે એડ કરો કલર રિએજન્ટ. કલર રિએજન્ટ કઈ વસ્તુથી બનેલું હશે? તો કે સલ્ફાનેલેમાઇડ, NAD અને ફોસ્ફરિક એસિડ આ 3 વસ્તુથી બનેલું હશે. એ બે કમ્બાઈન થશે ત્યારે જે સોલ્યુશન બનશે એ સોલ્યુશનની પીએચ વેલ્યુ એસિડિક હશે, 2 થી 2.5 હશે. ત્યારે એ રેડિશ પર્પલ કલરનું કમ્પાઉન્ડ ફોર્મ કરશે. એ રેડિશ પર્પલ કલરનું કમ્પાઉન્ડની ઓડી તમે 543 નેનોમીટરે લ્યો છો. હવે જે આ મેઝરમેન્ટ કરો છો તમે, એ મેઝરમેન્ટની પર્ટિક્યુલર રેન્જ કેટલી છે? તો કે 0.1 to 1 માઇક્રોગ્રામ પર ml. જો આ રેન્જ કરતાં વધારે આન્સર આવે તો એ આન્સર રેન્જમાં નથી. તમે જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન પ્રોટોકોલમાં આપે છે રાઈટ, એ જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશનની તમને અહીંયા રેન્જ આપી છે કે તમે રેન્જ ક્યાંથી ક્યાં લઈ શકો? તો કે 0.1 થી 1 માઇક્રોગ્રામ પર ml લઈ શકો છો. જો આના કરતાં વધારે આન્સર આવે તો આન્સર રેન્જમાં નથી અને ઓલો ડિઝીઝ બી થઈ શકે, બ્લુ બેબી સિન્ડ્રોમ બી. આ હતો પ્રિન્સિપલ. નેક્સ્ટ જોઈએ રિએજન્ટ્સ.
રિએજન્ટમાં શું કીધું છે તો કે નાઇટ્રાઇટ ફ્રી ડિસ્ટિલ વોટર. તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું હશે, રાઈટ. તો ડિસ્ટિલ વોટર આપણે જોશે તો એમાં નાઇટ્રાઇટ હોવું જોઈએ નહીં. એના સિવાય કલર રિએજન્ટ કેવી રીતે બનશે તો કે સૌથી પહેલાં તમારે શું લેવાનું છે, વોટર લઈ લેવાનું છે. 800 ml 800 ml જેટલું તમે શું લેશો, વોટર લેશો. એમાં તમારે શું એડ કરવાનું છે, 100 ml 85% ફોસ્ફરિક એસિડ. 800 ml વોટર લ્યો, એમાં એડ કરો ફોસ્ફરિક એસિડ ને એમાં એડ કરો 10 ગ્રામ સલ્ફાનેલેમાઇડ. એક ફ્લાસ્ક લીધો, એ ફ્લાસ્કમાં તમે 800 ml વોટર લીધું, એમાં જ તમે એડ કરો છો 100 ml 85% ફોસ્ફરિક એસિડ એન્ડ 10 ગ્રામ સલ્ફાનેલેમાઇડ. એ એક તમારું સોલ્યુશન બન્યું. હવે એને તમારે શું કરવાનું છે, પ્રોપર મિક્સ કરવાનું છે, મીન્સ કે ડિઝોલ્વ કરવાનું છે. એ ડિઝોલ્વ થઈ જાય પછી તમારે લાસ્ટમાં એડ કરવાનું રહેશે NAD ડાઈ. સૌથી પહેલાં ફોસ્ફરિક એસિડ એડ કર્યું, એના પછી સલ્ફાનેલેમાઇડ એડ કર્યું અને એના પછી મેં ડાઈ એડ કરી NAD. હવે એ મિક્સ થઈ જાય એટલે એનો મતલબ શું કે મિક્સ કરશો એટલે ડિઝોલ્વ થશે. ડિઝોલ્વ થઈ જાય પછી તમારે એમાં ટોટલ વોલ્યુમ મેકઅપ કરવાનું છે 1 લીટરથી. ડિસ્ટિલ વોટર 800 આપણે એડ કર્યું હતું, તો હવે પાછળથી તમારે કેટલું એડ કરવાનું રહેશે, 200 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. ધ સોલ્યુશન ઇઝ સ્ટેબલ ફોર 1 month. આ જે સોલ્યુશન છે એને આપણે 1 month સુધી રાખી શકીએ છીએ અને ડાર્ક બોટલમાં રેફ્રિજરેટરમાં રાખવાનું રહેશે. તમે આ કલર રિએજન્ટ બનાવેલું છે, રાઈટ. હવે તમારે એને પ્રિઝર્વ કરવું હોય કે મારે નેક્સ્ટ ટાઈમ આનો જ યુઝ છે તો તમે 1 month સુધી રાખી શકો છો. બટ કન્ડિશન કઈ છે તો કે ડાર્ક કલરની બોટલ હોવી જોઈએ અને રેફ્રિજરેટરમાં રાખવાનું છે. હવે એના પછી જોઈએ સ્ટોક સોલ્યુશન. સ્ટોક સોલ્યુશન કેનું બનાવવાનું છે તો કે NO2 નું. તો સૌથી પહેલાં શું કરશું, એક ફ્લાસ્ક લેશું. એ ફ્લાસ્કમાં તમારે 1 લીટર ડિસ્ટિલ વોટર લેવાનું છે. એમાં તમે શું એડ કરશો તો કે 1.2 ગ્રામ NaNO2. 1.2 ગ્રામ તમારે NaNO2 એડ કરશો. એ શું બન્યું તમારું સ્ટોક. સ્ટોક ત્યારે બનાવવામાં આવે કે અમાઉન્ટ બહુ ઓછું એડ કરવાનું હોય તો ત્યારે એને ડાયલ્યુટ કરવું પડે, એટલે આપણે સ્ટોક સોલ્યુશન બનાવશું. સ્ટોક સોલ્યુશનમાં સૌથી પહેલાં એક ફ્લાસ્ક લ્યો, એ ફ્લાસ્કમાં તમે 1 લીટર ડિસ્ટિલ વોટર લ્યો અને એમાં એડ કરો 1.2 ગ્રામ NaNO2. હવે એના પછી આપણે ઇન્ટરમીડિયેટ બનાવવાનું છે. ઇન્ટરમીડિયેટ બનાવતી વખતે આપણે સ્ટોક સોલ્યુશનની રિક્વાયરમેન્ટ હશે. હવે સેકન્ડ ફ્લાસ્ક લ્યો, એમાં લખો ઇન્ટરમીડિયેટ ને એમાં તમે શું એડ કરશો તો કે 50 ml સ્ટોક સોલ્યુશન એડ કરશો અને 250 ml તમે એડ કરશો ડિસ્ટિલ વોટર. 50 ml જે ફર્સ્ટ રિએજન્ટ બનાવ્યું હતું સ્ટોક સોલ્યુશન એ એડ કરો અને 250 ml એડ કરો ડિસ્ટિલ વોટર, એટલે તમારું બનશે ઇન્ટરમીડિયેટ. હવે સ્ટોક અને ઇન્ટરમીડિયેટ બની ગયા, એમાંથી તમારે વર્કિંગ સોલ્યુશન બનાવવાનું છે, સ્ટાન્ડર્ડ બનાવવાનું છે. શું કરવાનું છે તો કે થર્ડ ફ્લાસ્ક લ્યો, એમાં 1 લીટર ડિસ્ટિલ વોટર લ્યો. 1 લીટર ડિસ્ટિલ વોટર પ્રોપર ના લેતા 990 ml તમે શું લેશો, ડિસ્ટિલ વોટર લેશો અને એમાં તમે 10 ml ઇન્ટરમીડિયેટ એડ કરશો. આવી રીતે બનશે તમારું સ્ટાન્ડર્ડ અથવા તો વર્કિંગ સોલ્યુશન. ડાયલ્યુટ કરવાનું છે 10 ml થી, એટલે તમારે 1 ml થી મેકઅપ કરવાનું હોય વસ્તુ, એટલે 1 ml હોય તો તમારે 990 ml શું લેવું પડે, ડિસ્ટિલ વોટર લેવું પડે અને 10 ml તમારે ઇન્ટરમીડિયેટ લેવાનું થાય. આ હતા રિએજન્ટ પ્રિપેરેશન. હવે અનનોન કહે તો અનનોન બી તમારે સ્ટાન્ડર્ડમાંથી જ બની જાય. 50 ml સ્ટાન્ડર્ડ લઈ લ્યો અને 50 ml અનનોન માટે ડિસ્ટિલ વોટર લઈ લ્યો. એ શું બનશે તમારું અનનોન. અનનોન આમાંથી જ બની જાય. સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે એમાંથી 50 ml સ્ટાન્ડર્ડ લ્યો અને 50 ml વોટર એડ કરો એટલે બની જશે અનનોન. હવે પ્રોટોકોલ જોઈએ. પ્રોટોકોલમાં સૌથી પહેલાં શું લેશો તો કે ટેસ્ટ ટ્યુબ લેશો. સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબમાં 8 ટેસ્ટ ટ્યુબ, બ્લેન્ક, S1, S2, S3, S4, S5, U1 એન્ડ U2. બ્લેન્કમાં કોઈ બી પ્રકારનો એલિકોટ એડ કરવાનો આવશે નહીં. હવે તમને અહીંયા ડિફરન્ટ ટાઈપનો એલિકોટ આપ્યો છે. S1માં તમે 0.2 ml એડ કરશો, S2માં 0.4 ml એડ કરશો, S3માં 0.6 ml એડ કરશો, S4માં 0.8 ml એડ કરશો, S5માં 1 ml એડ કરશો, U1માં 0.2 ml એડ કરશો અને U2માં 0.6 ml એડ કરશો.
એ ડિફરન્ટ ટાઈપનો એલિકોડ તમારે એડ કરવાનો રહેશે. S1 ટુ S5માં તમે સ્ટાન્ડર્ડ એડ કરશો, U1 અને U2માં તમે અનનોન એડ કરશો. એના પછી કન્સન્ટ્રેશન તમને કેવી રીતે મળશે? તો કે આ જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન આપ્યું છે, સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન એને તમારે આની જોડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન હોય એને તમે એલિકોડ જોડે મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને મળશે કન્સન્ટ્રેશન. ફોર એક્ઝામ્પલ S1 નો એલિકોડ કેટલો છે? તો કે 0.2 ml. એને સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન કેટલું આપ્યું છે? તો કે 0.5. એની જોડે શું કરશો? તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને મળશે કન્સન્ટ્રેશન. એવી જ રીતે S2માં 0.4 મલ્ટિપ્લિકેશન બાય 0.5 એટલે મળશે કન્સન્ટ્રેશન. એવી રીતે તમારે કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. એલિકોડ એડ થઈ જાય પછી તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. ડિસ્ટિલ વોટરમાં બધી જ ટ્યુબમાં 10 ml થી મેકઅપ કરવાનું રહેશે. ડિસ્ટિલ વોટર એડ થઈ જાય પછી બધી જ ટ્યુબમાં તમારે કલર રિએજન્ટ 1 ml એડ કરવાનું રહેશે. સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબ લીધી. ટેસ્ટ ટ્યુબમાં તમે શું કર્યું? તો કે 8 ટેસ્ટ ટ્યુબ લીધી, એક બ્લેન્ક માટે, 5 સ્ટાન્ડર્ડ માટે અને 2 અનનોન માટે લીધી. હવે એના પછી તમે એમાં સ્ટાન્ડર્ડ અને અનનોન એડ કર્યું એલિકોડ તરીકે. એના પછી તમે કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કર્યું. એના પછી તમે ટેસ્ટ ટ્યુબમાં ડિસ્ટિલ વોટર એડ કરો છો, 10 ml થી બધી જ ટ્યુબમાં મેકઅપ કરો છો. એના પછી તમે કલર રિએજન્ટ એડ કર્યું. ફર્ધર તમે શું કરશો? તો કે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરશો રૂમ ટેમ્પરેચરે. રૂમ ટેમ્પરેચરે રાખવાનું છે, બોઇલિંગ વોટર બાથમાં રાખવાનું નથી. રૂમ ટેમ્પરેચરે તમારે 10 મિનિટ રાખવાનું છે. એના પછી તમારે ઓડી લેવાની છે. એના પછી શું લેશો? તમે ઓડી લેશો 543 નેનોમીટરે. હવે તમને અહીંયા ઓડી લીધેલી જ આપી છે. ઓડીનું ફૂલ ફોર્મ શું છે? ઓપ્ટિકલ ડેન્સિટી છે. તમારે જે ઓડી લેવાની છે સ્પેક્ટ્રોફોટોમીટરમાં લેવાની છે, વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરમાં. સ્પેક્ટ્રોફોટોમીટરમાં ઓડી લેવાઈ જાય પછી તમને અહીંયા વેલ્યુ આપેલી છે. એ વેલ્યુમાં તમે જોઈ શકો છો કે જેમ જેમ મેં કન્સન્ટ્રેશન એલિકોડનું વધાર્યું એમ ઓડી કેટલી આવી? વધારે આવી. S1, S2, S3, S4 અને S5માં તમે જોઈ શકો છો કે S1માં કન્સન્ટ્રેશન ઓછું હતું તો ઓડી એની કેવી હતી? ઓછી હતી. એવી જ રીતે S5નું કન્સન્ટ્રેશન વધારે છે તો એની ઓડી બી કેવી છે? વધારે છે. એવી રીતે U1 અને U2માં U1નું કન્સન્ટ્રેશન ઓછું હતું એટલે U1ની ઓડી ઓછી આવી, જ્યારે U2નું કન્સન્ટ્રેશન વધારે હતું એટલે એની વધારે આવી ઓડી. આ હતો પ્રોટોકોલ. નેક્સ્ટ જોઈએ કેલ્ક્યુલેશન. આ જે કેલ્ક્યુલેશન છે એ થિયરિટિકલ કેલ્ક્યુલેશન છે સ્ટાન્ડર્ડની. તમે જે સ્ટાન્ડર્ડ ફાઇન્ડ આઉટ કરો છો એના માટે 2 કેલ્ક્યુલેશન આવશે, થિયરિટિકલ એન્ડ ધ ગ્રાફિકલ કેલ્ક્યુલેશન. અનનોનમાં બી 2 કેલ્ક્યુલેશન આવશે, થિયરિટિકલ એન્ડ ધ થિયરિટિકલ કેલ્ક્યુલેશન એન્ડ ધ ગ્રાફિકલ કેલ્ક્યુલેશન. જે થિયરિટિકલ કેલ્ક્યુલેશન છે એમાં સ્ટાન્ડર્ડની કેલ્ક્યુલેશન આપણે સૌથી પહેલાં જોઈએ તો તમને આ જે બ્લુ ચાર્ટ આપ્યો છે, બ્લુ કલરમાં જે પ્રોટોકોલ આપ્યો છે એ તમારે જર્નલમાં લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનો હોય છે. જે સ્ટાન્ડર્ડ તમે ફાઇન્ડ આઉટ કરો છો એનું ઇક્વેશન શું છે? તો કે સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ ઓડી ડિવાઈડ બાય કન્સન્ટ્રેશન. હવે S1ની ઓડી અહીંયા તમારે લખવાની રહેશે. તો કે S1ની ઓડી કેટલી છે? તો કે 0.042 ડિવાઈડ બાય 0.1. કન્સન્ટ્રેશન કેટલું છે? તો કે 0.1. એને ડિવાઈડ કરો એટલે તમને આન્સર મળશે. આન્સર કેટલો મળ્યો? તો કે 0.42. એવી જ રીતે S2ની ઓડી લઈ લ્યો અને એને ડિવાઈડ કરો એના કન્સન્ટ્રેશન જોડે. એવી રીતે S3ની ઓડી લઈ લ્યો અને એના કન્સન્ટ્રેશન જોડે ડિવાઈડ કરો. એવી રીતે S4ની ઓડી લ્યો અને એના કન્સન્ટ્રેશન જોડે ડિવાઈડ કરો. એવી જ રીતે S5ની ઓડી લ્યો અને એના કન્સન્ટ્રેશન જોડે ડિવાઈડ કરો. એવી રીતે તમને S1, S2, S3, S4 અને S5ની ઓડી મળશે. ફર્ધર તમારે એનો એવરેજ સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો શું કરશો? તો કે અહીંયા તમે 5 ટ્યુબ લીધી છે એટલે 5 વડે ડિવાઈડ કરશો. S1 પ્લસ S2 પ્લસ S3 પ્લસ S4 પ્લસ S5 ડિવાઈડ બાય 5. તમને હવે જે આ આન્સર મળ્યો છે S1, S2, S3, S4 અને S5નો એને તમારે પહેલાં ટોટલ કરી લ્યો અને ફર્ધર 5 વડે ડિવાઈડ કરો એટલે તમને આન્સર મળશે. આ હતી સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેશન થિયોરિટિકલ માટે. થિયરિટિકલ જે મેથડ હોય એના માટેની આ સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેશન હતી સ્ટાન્ડર્ડની.
તમને આવી રીતે સ્લોપ મળશે થિયરિટિકલ કેલ્ક્યુલેશનથી. હવે જોઈએ ગ્રાફિકલ કેલ્ક્યુલેશન. ગ્રાફિકલ કેલ્ક્યુલેશનમાં બી તમારે જે ઓલો પ્રોટોકોલ આગળ ડ્રો કર્યો તો એવી રીતે ડ્રો કરવાનો આવશે. એમાં જે કન્સન્ટ્રેશન છે એ કન્સન્ટ્રેશન ક્યાં આવશે તો કે અહીંયા શું આવશે કન્સન્ટ્રેશન આવશે. આને કહેવાય એક્સ એક્સિસ. અહીંયા શું આવશે વાય એક્સિસ. આ જે એક્સ એક્સિસ છે એના ઉપર ઓલવેઝ શું આવે કન્સન્ટ્રેશન આવશે. જે વાય એક્સિસ છે એના ઉપર ઓલવેઝ શું આવે ઓડી આવે. હવે અહીંયા આપણું કન્સન્ટ્રેશન કેટલું હતું 0.1 0.2 0.3 0.4 0.5. અહીંયા તમારે જે પ્રમાણે ઓડી આવે એ પ્રમાણે ઓડીના પોઈન્ટ મૂકવાના રહેશે. પછી તમને આ ટાઈપની લાઈન જોવા મળશે. એમાં બે જે પોઈન્ટ ભેગા થતા હોય એને શું કરી દો આવી રીતે સ્લોપ ફાઇન્ડ આઉટ કરો. આ જે બે પોઈન્ટ છે એક જ લાઈનમાં આવે છે એને શું કરી દીધા મેં મર્જ કરી દીધા. એટલે તમને એ બી અને સી મળશે. હવે તમારે એ માઇનસ બી કરવાનું છે અને બી માઇનસ સી કરવાનું છે. એ માઇનસ બીમાં શું આવશે ફોર એક્ઝામ્પલ 0.12 માઇનસ 0.6. એ શું મળ્યું મને એ 120 માઇનસ 0.60 એ માઇનસ બી મળ્યું. એવી જ રીતે બી માઇનસ સી મીન્સ કે 0.4 માઇનસ 0.1 એ શું મળ્યું બી માઇનસ સી. એ માઇનસ બી કેવી રીતે મળ્યું તો કે 0.120 એ ઉપર છે આવી રીતે અને બી 0.60 છે એટલે એ માઇનસ બી કરશો અને બી માઇનસ સી મીન્સ કે બી કેટલા છે 0.4 અને સી કેટલા છે તો કે 0.1 એટલે મળશે તમને સ્લોપ. આવી રીતે તમને ગ્રાફિકલ સ્લોપ મળશે. એક્સ એક્સિસ ઉપર ઓલવેઝ કન્સન્ટ્રેશન આવશે અને તમને જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશનમાં યુનિટ આપ્યો એ લખવાનું રહેશે. અને વાય એક્સિસ ઉપર ઓલવેઝ શું મૂકવાનું રહેશે ઓડી મૂકવાનું રહેશે. ફર્ધર તમારે સ્કેલમાં લખવાનું રહેશે કે એક્સ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની માઇક્રોગ્રામ પર ml. કન્સન્ટ્રેશનમાં કેટલું ગેપ રાખો છો તો કે અહીંયા એક્સ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર આવશે અને 0.1 માઇક્રોગ્રામ પર ml આવશે. જ્યારે y ઇઝ ઇક્વલ ટુ કેટલાનો ગેપ છે તો કે 0.30 નો ગેપ છે તો કે y ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.30 નેનોમીટર. એવી રીતે y એક્સિસ આવશે. હવે જોઈએ થિયરિટિકલ કેલ્ક્યુલેશન. હવે જે થિયરિટિકલ કેલ્ક્યુલેશન કરવાની છે કેના માટેની છે તો કે અનનોન માટેની છે. આપણી પાસે અનનોનની ઓડી બી છે. આ u1 ની ઓડી છે અને આ u2 ની ઓડી છે. અહીંયા u2 ની ઓડી ચેન્જ આવશે 0.42 કે એમ છે એ આવશે. હવે ફોર એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે. આ જે છે વસ્તુ એ તમને કેના તરીકે આપી છે તો કે એક્ઝામ્પલ તરીકે છે. ફોર એક્ઝામ્પલ u1 ની ઓડી 0.023 છે તો 0.023 ડિવાઇડ બાય સ્લોપ લખી નાખો. કયો સ્લોપ છે આ તો કે તમને જે કેલ્ક્યુલેશન મેથડથી મળ્યો તો એ સ્લોપ છે. ફર્ધર તમે એને મલ્ટિપ્લિકેશન કરો 1 જોડે અને ફર્ધર ડિવાઈડ કરો એલિક્વોટ જોડે. કયો એલિક્વોટ આવશે તો કે તમે u1 કેટલા ml એડ કર્યું હતું એ આવશે. અહીંયા u1 ની ઓડી મૂકો. થિયરિટિકલ મેથડ છે એટલે એનો સ્લોપ મૂકો. મલ્ટિપ્લિકેશન કરો 1 એમનેમ રહેશે. u1 માં કેટલા અમાઉન્ટમાં અનનોન એડ કર્યું હતું એ લખો એટલે u1 મળશે. એવી જ રીતે u2 ફાઇન્ડ આઉટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં 0.042 ઓડી લીધી u2 ની. ફર્ધર એને મેં સ્લોપ જોડે ડિવાઈડ કર્યું. ફર્ધર શું આવશે મલ્ટિપ્લિકેશન આવશે. ફર્ધર શું કરશો તમે 1 એને ડિવાઈડ કરશો 0.6 જોડે. 0.6 અહીંયા શું કામે તો કે u2 માં તમે 0.6 ml એલિક્વોટ એડ કર્યો તો એટલે તમને મળશે. હવે તમારે u1 અને u2 ની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની રહેશે તમારી રેકર્ડ બુકમાં તો કે તમને આગળ આપેલી જ છે બધી ઓડી એ પ્રમાણે તમારે u1 અને u2 ની બી કેલ્ક્યુલેશન કરવાની રહેશે. આ મેં અહીંયા રેફરન્સ ઓડી આપી છે ખાલી સમજાવવા માટેની u1 u2 ની. ઓકે હવે u1 અને u2 નો તમારે શું કાઢવાની છે એવરેજ કાઢવાની છે. એવરેજ કેવી રીતે મળશે તો કે આપણે સ્ટાન્ડર્ડની કાઢતા હતા ત્યારે શું કરતા હતા તો કે 5 ટ્યુબ લીધું હોય તો 5 વડે આપણે ડિવાઈડ કરતા હતા. જ્યારે અનનોન માટે આપણે 2 ટ્યુબ લીધી છે તો આપણે 2 વડે ડિવાઈડ કરશું.
U1 અને U2નો જે આન્સર મળશે, આ જે આન્સર મળે છે તમને એને પહેલાં ટોટલ કરી નાખો અને ફર્ધર 2 વડે ડિવાઈડ કરો એટલે તમને આન્સર મળશે. એ હશે અનનોન. કેનું? તો કે થિયરિટિકલ કેલ્ક્યુલેશનથી. હવે જ્યારે તમારે ગ્રાફિકલ કેલ્ક્યુલેશન કરવાનું આવે ત્યારે બધી જ વસ્તુ એમનેમ રહે, ખાલી ચેન્જ શું થશે? સ્લોપ. ગ્રાફનો જેટલો સ્લોપ આવે અહીંયા સ્લોપમાં પુટ ડાઉન કરવાનો રહેશે. એના સિવાય ઓડી, વન અને એલિકોટ એમનેમ જ રહેશે. આવી રીતે તમારે થિયરિટિકલ અને ગ્રાફિકલ અનનોનની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. આ રેફરન્સ ઓડી છે, તમને જે પ્રોટોકોલમાં ઓડી આપી છે એના થ્રુ તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. હવે નેક્સ્ટ જોઈએ રિઝલ્ટ. By performing this experiment, the concentration of nitrate nitrogen found to be blank by the calculation in blank by the graphical method. તમે આ જે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યું એના ઉપરથી આપણે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શક્યા કે આપણે બે કેલ્ક્યુલેશન મેથડથી અલગ અલગ આન્સર મળ્યા. કેલ્ક્યુલેશન મેથડથી જે આન્સર મળ્યો હોય પહેલી બ્લેન્ક આપ્યું છે ત્યાં પુટ ડાઉન કરો અને જે ગ્રાફિકલ મેથડથી જે આન્સર મળ્યો હોય તે સેકન્ડ બ્લેન્ક છે ત્યાં તમારે આન્સર પુટ ડાઉન કરવાનો રહેશે. બેયનો અનનોનનો જ આન્સર એડ કરવાનો રહેશે. એવરેજ યુ મળે એ તમારે અહીંયા એડ કરવાનો રહેશે આન્સર. સૌથી પહેલી બ્લેન્ક છે એમાં જે થિયરિટિકલ મેથડ છે અથવા તો કેલ્ક્યુલેશન મેથડ છે એનો આન્સર યુનો લખવાનો રહેશે. એવી જ રીતે તમને સેકન્ડ બ્લેન્ક, સેકન્ડ ખાલી જગ્યા આપી છે ત્યાં તમને ગ્રાફિકલ મેથડથી જે અનનોન આપેલો હોય મળ્યો હોય એ લખવાનો રહેશે રિઝલ્ટમાં. હવે જોઈએ કન્ક્લુઝન. બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ it is concluded this method is reliable for this estimation. આ પ્રેક્ટિકલ કર્યો એના ઉપરથી આપણે ખબર પડી ગઈ કે આ જે મેથડ છે એ આના જ એસ્ટિમેશન માટે સ્યુટેબલ છે. એના સિવાય કોઈ બી NO2 સિવાય કોઈ બીનું એસ્ટિમેશન કરશો કલર રિએજન્ટથી તો તમને પ્રોપર આન્સર મળશે નહીં. આવી રીતે તમારે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે. પરફોર્મ થઈ જાય પછી તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. કેલ્ક્યુલેશન થઈ જાય પછી રિઝલ્ટમાં તમારે આન્સર પુટ ડાઉન કરવાનો રહેશે. નેક્સ્ટ પરફોર્મિંગ પાર્ટ સ્ટડી કરી લઈએ. કેવી રીતે પરફોર્મ કરશું પ્રેક્ટિકલ એ જોઈ લઈએ. હવે NO2નું એસ્ટિમેશન કરવાનું છે. એની બેઝિક રિક્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ, અનનોન, ડિસ્ટિલ વોટર, કલર રિએજન્ટ. 4 વસ્તુ બેઝિક રિક્વાયરમેન્ટમાં આવશે. કેટલું એડ કરવાનું છે તમને આપ્યું છે. એલિકોટ ડિફરન્ટ હશે. ડિસ્ટિલ વોટરથી મેકઅપ કરશો અને કલર રિએજન્ટ બધામાં આવશે. એના પછી ટેસ્ટ ટ્યુબ જોઈ લઈએ. બ્લેન્ક, S1, S2, S3, S4, S5, U1 એન્ડ U2. ટોટલ 8 ટેસ્ટ ટ્યુબ થશે. એમાં માર્ક કરી નાખો. માર્ક થઈ જાય પછી સૌથી પહેલાં આપણે શું એડ કરશું? સ્ટાન્ડર્ડ. એના પછી શું આપ્યું? અનનોન. પછી ડિસ્ટિલ વોટર અને કલર રિએજન્ટ. હવે સૌથી પહેલાં હું એડ કરું છું સ્ટાન્ડર્ડ સોલ્યુશન. એલિકોટ તરીકે હું સ્ટાન્ડર્ડ એડ કરીશ S1ની ટ્યુબમાં. 0.2 ml હું એડ કરીશ S1ની ટ્યુબમાં સ્ટાન્ડર્ડ રિએજન્ટ. હવે એવી રીતે S2, S3, S4 અને S5માં હું અત્યારે એડ કરી રહી છું. શું? તો કે સ્ટાન્ડર્ડ એડ કરી રહી છું. હવે સ્ટાન્ડર્ડ એલિકોટ એડ થઈ જાય પછી હું અનનોન એલિકોટ એડ કરીશ. U1 અને U2માં એડ કરવાનું આવશે. હું સૌથી પહેલાં U1માં એડ કરીશ. એના પછી હું U2માં એડ કરીશ એલિકોટ. હવે એલિકોટ એડ થઈ ગયો છે. હવે હું ડિસ્ટિલ વોટર એડ કરીશ. ડિસ્ટિલ વોટરમાં મારે 10 mlથી મેકઅપ કરવાનું છે. બધી જ ટ્યુબમાં મારે 10 mlથી મેકઅપ કરવાનું છે ડિસ્ટિલ વોટર. હવે ડિસ્ટિલ વોટર થઈ ગયું. એના પછી હું શું કરીશ? તો કે ડિસ્ટિલ વોટર એડ થઈ જાય પછી મારે કલર રિએજન્ટ બધી જ ટ્યુબમાં 1 ml એડ કરવાનું રહેશે. બ્લેન્કમાં બી આવશે, સ્ટાન્ડર્ડમાં બી આવશે અને અનનોનમાં બી આવશે. હવે તમે કલર વેરિએશન જોઈ શકો છો. આ ઇન્ક્યુબેશન પછીનું રિઝલ્ટ છે. ઇન્ક્યુબેશન પછી તમે બ્લેન્ક, S1 to S5 અને U1 U2માં તમે કલર વેરિએશન જોઈ શકો છો કે S1માં કન્સન્ટ્રેશન ઓછું હતું એટલે કલર ઓછો જોવા મળે છે, જ્યારે S5માં વધારે હતું એટલે વધારે જોવા મળે છે. આવી રીતે તમે રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરી શકો. થેન્ક યુ.